સુરતમાં બાંગ્લાદેશીઓ પર પોલીસની લાઈવ રેડ। સુરત પોલીસના ઓપરેશન બાંગ્લાદેશીને લઈને ફફડાટ। સુરત પોલીસની કડક કાર્યવાહીને પગલે બાંગ્લાદેશીઓ ઘર બંધ કરીને ફરાર। પોલીસે ગેરકાયદે બાંગ્લાદેશીઓના ઘરના તાળા તોડી કાર્યવાહી કરી। ઘરમાં બાંગ્લાદેશીઓને લઈને કોઈ પુરાવા છે કે કેમ તેની તપાસ શરૂ કરી। બાંગ્લાદેશી બસ્તી તરીકે ઓળખાય છે આ વિસ્તાર। 120 થી વધુ બાંગ્લાદેશીઓ આ વિસ્તારમાંથી ઝડપાયા હતા, જ્યાં પોલીસે લાઈવ રેડ કરી। જો કે આ સમયે બાંગ્લાદેશીઓ પોતાના ઘરને તાળા મારીને ત્યાંથી ફરાર થઈ ગયા, ગાયબ થઈ ગયા, પરંતુ પોલીસે પણ આ ઘરના તાળા તોડીને તપાસ કરવાની શરૂ કરી। તેમના ઘરમાં બાંગ્લાદેશી કોઈ દસ્તાવેજો છે કે કેમ તે તમામ બાબતને લઈને તપાસ શરૂ કરાઈ। સુરતના ઊન પાટિયા વિસ્તારમાં બાંગ્લાદેશી વસ્તી છે અને બાંગ્લાદેશી વસ્તીમાં અત્યારે લાગી ગયા છે તાળા। તસવીરો તમે જોઈ શકો છો। સુરત પોલીસ દ્વારા જે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે તમામ એ લોકો અહીંથી ઉચકાયા હતા અને તેઓ અત્યારે બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે। ઉપરાંત જે લોકો રહી ગયા હતા તેઓ અત્યારે ઘરને તાળા મારીને થઈ ચૂક્યા છે ફરાર। અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે એમની પાસેથી જાણીશું। આપ જણાવો, કઈ રીતે અહીં બાંગ્લાદેશી વસ્તી કેટલા લોકો રહે છે? અહીંયા 2.5-3 જે મેં પહેલાં કીધું કે 250-300 જેવા જેટલા ઘર છે। સાયરાનગર છે, ઇસ્માઇલનગર છે, એમાં બી બહુ બધા બંગાળીઓ રહે છે, પણ અમને એ ખબર નહીં હતી કે એ લોકો બાંગ્લાદેશી છે કે પણ એ લોકો કહે કે અમે લોકો બંગાળી છીએ। તો બંગાળીના રેટે એટલે આ એરિયો જ આખો સાયરાનગર બંગાળી બસ્તી તરીકે ઓળખાય છે ને અહીંયા કે 250 કે 300 જેટલા ઘેર છે અહીંયા બંગાળીઓના। કઈ રીતે કેટલા લોકો છે અહીં ઉચકી ગયા હતા? અહીંયા મને એવું લાગે છે કે 200 જેટલા તો તે દિવસે જ્યારે પોલીસ આવી હતી ત્યારે 200 જેટલી અહીંયા રેલી નીકળી હતી, તો રેલીમાં 200 જેટલા હતા માણસો। તમે શું માનો છો, બાંગ્લાદેશી હોય તો પુરાવા આપવા જોઈએ, કઈ રીતના પુરાવા નથી આપતા લોકો? એ લોકો પુરાવો એ નથી આપતા કે એ લોકોનું જે અમે અહીંયા મૂળ ઇન્ડિયન છે, ભારતીય છીએ, તો એમાં અમારા દાદા બાબા એ લોકોનો પુરાવો છે કે દાદા બાબાનો પુરાવો એવો છે કે મારા દાદા પરદાદા જે રહેવાસી છે એનું કંઈક તો હશે ને, રહેઠાણનું કંઈક પુરાવો હશે, એ તમે પુરાવો બતાવી દો, એ પછી તમે છૂટા થઈ જાઓ। પણ એ લોકો પુરાવો નથી બતાવતા। અત્યારે જે ન્યૂ બનાવેલા છે, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, વોટિંગ કાર્ડ છે, એ બધું બતાવીને જ એમ કહે છે કે અમે બંગાળી છીએ, બાંગ્લાદેશી નથી એમ કહેવામાં આવે છે। શું કાર્યવાહી થવી જોઈએ? મોટા ભાગના લોકો બાંગ્લાદેશી નીકળ્યા છે, તમારા હિસાબે શું કાર્યવાહી? મારા હિસાબે તો એ લોકોની કઈ મજબૂરી રહી હશે કે અહીંયા આવ્યા, પણ મારે એવી છે કે જ્યાંથી આવ્યા છે ત્યાં ચાલ્યા જાય અને એ લોકોના કારણે કે અમે લોકોને તકલીફ ન થાય એવી અમારી ખાતરી છે। बिल्कुल, बांग्लादेशियों मोटी संख्या में है। आप बताइए कितने लोग रहते हैं यहाँ पे बांग्लादेशी, कितने घर होंगे जिसको ताला लग गया है? जो बताए हैं वो बात सही है, इसलिए कि हम लोग गुजराती ज़्यादा आता नहीं है और उसके अलावा हम लोग यूपी बिहार के भी इसके अंदर ज़्यादा यूपी बिहार के भी हैं हमारे हैं, और उसके अलावा जो ये लोग हैं एमपी के भी रहने वाले सब है, और उसके बाद वो हम लोग बिहार के रहने वाले परिवार के साथ में। ये सब कहाँ चले गए लेकिन ताला मार के? अब ये लोग ताला मार के सब प्रशासन ले गए उन लोग को, उसके बाद वो ताला मार के सब अपना अपना जहाँ भी निकला हुआ है उनको भी पता होगा। ऐसा है। कहाँ चले गए होंगे? कलकत्ता, बंगाल, कहाँ चले गए होंगे ये लोग? अबे प्रशासन के साथ में गए हैं, प्रशासन लेके गए यहाँ से, प्रशासन लेके गए हैं सबको। जिसका घर खुला था वो कहाँ गए? अब उनके बारे में घर खुला नहीं था, इसमें जिसको ले गया उसका घर बंद हो गया उसी टाइम। બિલકુલ જોઈ શકાય છે, લોકો અહીં મોટી સંખ્યામાં રહેતા હોય છે અને જે પ્રમાણે ઘરો પર તાળા લાગ્યા છે ત્યારે આ ઘરોના તાળાને કારણે અત્યારે બંગાળી બસ્તી છે એ અત્યારે જોવા મળી રહી છે। અને જે રીતે પોલીસે કાર્યવાહી કરી છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાં જે રીતે અત્યારે જે લોકો છે એ પણ ભયના મારે અત્યારે રહેતા હોય છે અને તેમના દ્વારા પણ અત્યારે હાલ કાર્યવાહી જે કરવા માટે જે પોલીસે કાર્યવાહી કરી છે, કાર્યવાહીને લઈને અત્યારે જોઈ શકાય છે અત્યારે સુરત પોલીસ છે એ પણ અત્યારે હાલ કોમ્બિંગમાં આવી ચૂકી છે અને જે ઘરો બંધ છે એ અત્યારે હાલ કાર્યવાહી માટે આવી પહોંચ્યા છે। પોલીસનો કાફલો પણ અત્યારે હાલ મોજૂદ છે અને આ રીતે આ ઘરો તમે જોઈ શકો છો જે તાળા લાગેલા જોવા મળે છે અને જે બાંગ્લાદેશીઓનું ઘર છે એને કાર્યવાહી કરવા માટે સુરત પોલીસ છે એ અત્યારે આવી ચૂકી છે અને આ પ્રમાણે જોઈ શકાય છે જે પોલીસ છે, પોલીસ અત્યારે હાલ તમામ એ દસ્તાવેજી પુરાવા છે એ એકત્રિત કર્યો છે। જે ભાગી ગયા હોય છે બાંગ્લાદેશીઓ એમના ઘરે સર્ચ ઓપરેશન અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે અને આ પ્રમાણે કાર્યવાહી કરીને જે લોકોના તાળા છે એ તાળા અત્યારે હાલ તોડીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ પ્રમાણે તસવીરો તમે જોઈ શકો છો, જે તાળા મારીને અહીંથી ફરાર થઈ ગયા હતા એ અત્યારે હાલ તેમના પુરાવા એકત્રિત કરવા માટે જે રીતે અત્યારે હાલ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે
તમામ જે જોઈ શકાય છે તાળું અત્યારે હાલ તોડી નાખવામાં આવ્યું છે પોલીસ દ્વારા અને કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે જે બંગાળીઓ છે એ અત્યારે હાલ જે રીતે પોતાને જે ભારતીય હોવાનો પુરાવા બતાવતા હોય છે, ત્યારે એક બાદ એક આરોપીઓને સાથે રાખીને તમામ એ દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવામાં આવતા હોય છે. મોટી સંખ્યામાં જે પશ્ચિમ બંગાળના રહેવાસીઓ છે એ અત્યારે હાલ ત્યાંના ડોક્યુમેન્ટ્સ બનાવીને જે રીતે સુરતમાં સ્થાયી થયા છે, ગુજરાતમાં સ્થાયી થયા છે, એવા બાંગ્લાદેશીઓને શોધી કાઢીને એક એકને ડિપોર્ટ કરવા માટેની કામગીરી છે હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે તસવીરો જોઈ શકાય છે પોલીસ છે એ અત્યારે હાલ આવી પહોંચી છે અને પોલીસ કામગીરી કરવામાં જોતરાઈ છે. ત્યારે તમામ લોકો અત્યારે હાલ જે રીતે માંગ કરી રહ્યા છે કે જે બાંગ્લાદેશી હોય તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અને અત્યારે હાલ તસવીરો જોઈ શકાય છે જે રીતે પોલીસ છે એ પોલીસ અત્યારે હાલ ઉપસ્થિત થઈ છે અને તમામ ઘરોમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. ત્યારે હજી પણ જે બાંગ્લાદેશીઓ જે ફરાર થઈ ચૂક્યા છે તેમની પણ શોધખોળ ચાલુ છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. સુરતના ઉનપાટિયા વિસ્તારમાં બાંગ્લાદેશી નગરી સુરત પોલીસે કડક કાર્યવાહી કરી તો કેટલાકની ધરપકડ થઈ તો કેટલાક ધરપકડ જોઈને ફરાર થઈ ચૂક્યા છે. આ તસવીરો તમે જોઈ શકો છો. આ છે બાંગ્લાદેશી બસ્તી અને આ બાંગ્લાદેશી બસ્તીમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ રહેતા હતા. જે રીતે પશ્ચિમ બંગાળની અંદર તેઓ દસ્તાવેજી પુરાવા રાખીને તેઓ ભારતીય બન્યા હોવાના પુરાવા પણ મળ્યા છે, પરંતુ અહીં ફફડાટ વ્યાપી ગયો છે. જે પ્રમાણે અત્યારે હાલ જે બાંગ્લાદેશીઓ છે ફરાર થઈ ચૂક્યા છે, ત્યારે અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે તે પણ ડરના માહોલમાં રહેતા હોય છે. જે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે અહીંના જે સ્થાનિક લોકો છે એમની સાથે જ વાતચીત કરીશું. ये कौन सी बस्ती है, यहाँ पर कहाँ गए सारे लोग? ये सायरा नगर है साहब, और हमको ये नहीं मालूम ये लोग कहाँ है, हमको नहीं मालूम कौन है क्या है, ये हमको नहीं मालूम है अभी. कितने दिन से बंद है ये घर? अब ये हमको क्या मालूम, हम उधर पीछे रहते हैं, हम लोग अभी ज्यादा दिन से इधर नहीं रहते. हाँ, कार्रवाई जब से हो रही है तब से आदमी इधर उधर है. यहाँ से लेके गए थे, बड़े पैमाने पे बांग्लादेशी होने की खबर आई है, सबको लेके गए हैं. ये चीज का हमको नहीं मालूम साहब, और ये तो पुलिस कार्रवाई कर रही है. अपना वो जो भी उनका प्रूफ है वो तो चेक करके उनका वो कर रहे हैं सब. अच्छा, ये बताइए पुलिस की कार्रवाई कब हुई थी यहाँ पर? एक हफ्ता पहले हुई थी सर. कितने लोगों को लेके गए थे यहाँ से? इधर से करीबन 40-50 आदमी को पहले लेके गए थे, फिर बाद में लेडीज लोग को लेके गए थे, 30-35 लेडीज लोग को लेके गए थे. क्या कामकाज करते थे ये लोग, कुछ पता चला? हाँ, ये भंगार का काम, ये सब कचरा वचरा चुनना, जैसे तैसे घर चलता था उनका ऐसे. हाँ. उसके बाद कई लोग थे वो अपने घरों पे ताला मार के चले गए हैं, कहाँ गए, क्या कुछ पता चला? नहीं सर, ऐसा कुछ पता नहीं चला. जो लोग थे उनको तो ज्यादा से ज्यादा जितने थे सबको पकड़ के लेके गई पुलिस. कोई ऐसा बचा नहीं था कि जो भागने वाला हो. कोई था तो वो दिखा नहीं हमको. कौन से इलाके में ये बांग्लादेशी रहते थे? ये सायरा नगर है. ये नहीं मालूम कि बांग्लादेशी है कि क्या है, वो नहीं पता. प्रूफ तो सब है, यहीं रहते थे और नहीं मालूम. हम लोग भी यही बचपन से ही साथ में ही रहते. अब बांग्लादेशी है कि इंडियन है वो सर मेरे को मालूम है. ऐसा पता चलता था कि ये लोग, ऐसा लगता है बांग्लादेशी हो या कुछ हो, ऐसा इतने सालों से साथ में रहते थे? इतने सालों से रहते थे सर. इसमें से आधे से ज्यादा तो कलकत्ता वाले थे, जो वेस्ट बंगाल के. मेरे दोस्त लोग भी थे. अभी अब जो नए नए आए थे उनका नहीं मालूम. अभी नए नए भी आए थे, जो पुराने थे वो तो बेचारे कलकत्ता. अभी नए नए जो आए थे उनका नहीं मालूम, वो बांग्लादेशी भी हो सकते, वो लगते भी थे, लेकिन पुराने जो थे उनका नहीं पता. यहाँ से लेके गए थे वो ज्यादातर बांग्लादेशी होने का बात सामने आई है. क्या चाहते हो आप, किस तरह से कार्रवाई होनी चाहिए? सर अब कानून जैसा अगर अच्छा लगे, जो है उसी कार्रवाई करना चाहिए. जो बांग्लादेशी है उसको बांग्लादेश भेजना चाहिए, जो इंडियन है उसको इंडियन रखना चाहिए. बिल्कुल. અહીંના લોકો છે, कितने सालों से ये बांग्लादेशी रहते हैं, किस तरह से कार्रवाई हुई है कुछ? ये सब नहीं हम लोग को मालूम, क्योंकि हम लोग तो भाड़े पे रहते हैं. अब भैया भाई हैं, यूपी के हैं. हाँ, हम लोग को भी परेशान कर रहे हैं. हाँ, सब लोग परेशान हैं. हाँ, जिस डॉक्यूमेंट चेक कर ले अपना, जिसका है उसको छोड़, बाकी लोग तो परेशान हो रहे हैं उसमें. हाँ, બિલકુલ. મહિલાઓ પણ છે, નાના નાના બાળકો છે. અત્યારે રહેણાંક વિસ્તાર છે અને રહેણાંક વિસ્તારની અંદર આ તમામ રહેતા હતા. बहन जी बताइए, यहाँ पर जो कार्रवाई करके कितने लोग ले गए थे, कुछ पता चला? अबे हमें सब नहीं मालूम है कितने लोग को ले गए. हम लोग तो यूपी के हैं, फिर भी ये गली का वो गली का सब पूरे को उठा के ले गए. जो बच्चे हैं इधर उधर बेचारे बच्चे ले लेके भाग रहे होंगे.
अब हम क्या बताएं, हम लोग भी डर डर के मगर क्यों अपने घर पे टिके हैं कि अभी हम भी भागेंगे तो हम भी बांग्लादेशी घोषित कर देंगे। इस वजह हम लोग तो यूपी वाले हैं। अच्छा बताइए, यहाँ पर जो लेके गए थे ज्यादातर बांग्लादेशी होने का पाया गया है, बाकी के कहाँ कहाँ चले गए? लोग से तो पहले ये बहुत साल से रह रहे हैं, 40-50 साल से रह रहे हैं, उसका हम क्या बता सकते हैं, वो तो वही लोग बता सकते हैं। हम लोग तो भी 5-6 साल हुए आते हुए। कहाँ चले गए घर बंद करके, ऐसा कुछ पता चला? नहीं, हम लोग तो इतना ज्यादा किसी से कांटेक्ट नहीं रखते, अपने काम से मतलब रखते हैं।